નમસ્કાર મિત્રો આપણા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને જે છેલ્લા 1 વર્ષ માટે તેમના જે મત વિસ્તાર છે ત્યાં જવાની સરકારે ના પાડી અને એ કારણોસર ચૈતરભાઈ વસાવાને જેલની અંદરથી છોડવામાં આવ્યા, તેના પર મનોજભાઈ સોરઠિયા જે ભાજપ સરકાર પર કર્યો મોટો પ્રહાર. અને મનોજભાઈ સોરઠિયા એવું કહે છે કે આજે આપણા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને જે 1 વર્ષ માટે તેમના મત વિસ્તારમાં નહીં જઈ શકાય તેવા તે શરત પર તેમની જામીન અરજી મંજૂર કરવામાં આવી છે અને તે શરત પર ચૈતરભાઈ વસાવાને જેલની બહાર છોડવામાં આવ્યા છે. તો આ સરેસર ગલત છે અને આ ખોટું કરી રહ્યા છે કે જે મતથી ચૂંટાયેલા છે તેમને આ રીતના તેમના મત વિસ્તારની અંદર નહીં જવા દેવાય તે અન્યાય છે એમના વિશે, અને તેના પર અમે કડક કાર્યવાહી કરીશું. અને જે આ ગુજરાતમાં જે તદ્દન તાનાશાહ કરવાવાળા જે નેતાઓ છે તેમને ઘરે બેસાડી દેવાના છે અને તેમના તાનાશાહનો આ વખતે પલટો કરી દેવાનો છે. એટલે ચૈતરભાઈ વસાવાને જે શરતોના આધારે ચૈતરભાઈ વસાવાને જેલની બહાર છોડવામાં આવ્યા છે એ શરતો પરથી અમે છુટકારો અપાવીશું અને ચૈતરભાઈ વસાવાને મુક્ત કરીશું તેવું મનોજભાઈ સોરઠિયા કહે છે. તો મિત્રો તમે તે વિડીયો જોઈ લો, પછી આપણે આગળ વાત કરીએ. વિધાનસભામાં 1 વર્ષ માટે નહીં જઈ શકે. આમ તો એક ચૂંટાયેલા ધારાસભ્યને પોતાના વિસ્તારના મતદારોથી અલગ રાખવું એ સંવિધાનિક અધિકારોનું પણ ઉલ્લંઘન છે. એમ છતાં આમ આદમી પાર્ટી પાસે, ભાઈ ચેતરભાઈ પાસે જે પણ લીગલ રેમેડીઝ છે એનો ઉપયોગ કરીશું અને આ જે કન્ડિશન રાખવામાં આવી છે એમાંથી પણ આપણને હલ મળશે, એમાંથી પણ છુટકારો મળશે એવી પણ આશા છે. પણ અંતે આદિવાસી સમાજ, આદિવાસી વિસ્તાર અને ગુજરાતના લોકોની લડાઈ લડનાર ભાઈ ચેતર વસાવા બહાર આવી રહ્યા છે. ફરીથી ગુજરાતની સેવામાં, ગુજરાતના લોકોની સેવામાં, આદિવાસી વિસ્તારની સેવામાં અને ગુજરાતને એક નવો વિકલ્પ આપી શકાય. ગુજરાતમાં સદંતર જે સત્તામાં બેઠેલા તાનાશાહો છે એને બદલી શકાય, એમને ઘરે બેસાડી શકાય, પરિવર્તન લાવી શકાય. એ લડાઈ આજથી ચેતરભાઈ ફરીથી શરૂ કરવાના છે. ચેતરભાઈનું ભવ્ય સ્વાગત સાથે આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી જે છે એ આગામી દિવસોમાં ઘર સુધી જઈ અને ભાજપની તાનાશાહી સામે લડશે. અને અમને વિશ્વાસ છે કે આ જે લડાઈ છે એ લડાઈમાં ગુજરાતના લોકોનું સમર્થન મળશે